અધૂરી ઈચ્છા રહી જાય તો પેલા જન્મમાં કંઈક ભોગવવું પડે ને કરતા મંચુરિયન ખાઈ લેવું આગળ પડે. क्या बात है सर, क्या बात है सर. આપણી કો ઓછી ये सब क्या देखना पड़ रहा है. તો ગાઈઝ ગુડ મોર્નિંગ. ઉઠી ગયા છીએ અમે. આજે 9 વાગે ઉઠ્યા. બહુ જ મસ્ત એટલે ખતરનાક ઊંઘ આવી. આજે તો જો ચોર આવી ગયા હોત તો બધું ચોરી કરીને જતા રહેતા ને તો બી ખબર નહીં પડતી એવી ઊંઘ હતી બધા. દીવો અત્યારે કોફી પીવે છે અને નાસ્તો કરે છે. ખાખરા ચવાણું ગાંઠિયા. અમે નાસ્તો કરી દીધો. કેટલા વાગે ઉઠેલા? 7 વાગે. ધન્યવાદ. પાછો તમે બધાને જોઈ લો. ભૂઈને જોઈને પાછો ભૂઈ એવું એમ? મને તો 7 વાગે એવું જરીક વાર બી આમ આંખ જ નથી ખુલ્યો. ડાયરેક્ટ 9 વાગે ઉઠી એ બી હિવાય ઉઠાડીને તારે મને તો રોજ હિવા જ ઉઠાડે એવું કોણ તો બી ચાલે. અને હિવા તો રમે છે. તો ગાઈસ હું બહાર આવ્યો છું પૌવા લેવા માટે. મારે પૌવા ખાવા છે. તની અને ભાભીને કાલના મંચુરિયન ખાવા હતા. ઈચ્છા મંચુરિયન ખાવાની છે તો એ લેવા આવ્યો છું. હું હાલ બાલાજી પૌવા હાઉસ પર છું. ત્યાંથી પૌવા ખાઈ લઉં. બીજું કંઈ ખાવાની ઈચ્છા નથી મારી. તો ગાઈસ પૌવા લઈ લીધા છે. હવે પૌવા ખાઈ લઈએ. આજુબાજુ બપોર પડી ગઈ છે. હવે ઘરે બી નીકળવાનું છે. ગાઈઝ હવે અમે રેડી થઈ ગયા છીએ નહીં બહીને. અને આજે જમવાની ખાસ ઈચ્છા નથી એટલે પ્રાચીએ પાસ્તા બનાવ્યા છે અને દીવું લેતા આવેલા ફ્રાઈડ રાઈસ અને મંચુરિયન. તમારે કાલનું ખાવું હતું એટલે હતા. હા એટલે અમારે કાલના મંચુરિયન ને એમ ખાવાની ઈચ્છા થઈ ગઈ પણ કાઠિયાવાડી હોટલમાં ગયેલા એટલે મેળ નહોતો પડ્યો મંચુરિયન ખાવાનું. એટલે પછી અધૂરી ઈચ્છા રહી જાય તો પેલા જન્મમાં કંઈક ભોગવવું પડે એના કરતાં મંચુરિયન ખાઈ લેવું આગળ પડે. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. એમ કરી મંચુરિયન ખવડાવી દેશે દીવું. તૂટી પડો હિવા તો કચુંબર ખાવા ફરી વળી. ઘરે જવા માટે હવે નીકળી ગયા છીએ. રિક્ષામાં બેસી ગયા છીએ. ગીતા મંદિરે જઈએ. બસ છે 3:15. એક્ઝેક્ટ ટાઈમે નીકળ્યા છે. જો કદાચ બસ મૂકી જાય એવું લાગે છે. જોઈએ હવે આપણે. બસ મળી ગઈ છે અમને. ટાઈમ ટુ ટાઈમ પહોંચી ગયેલા. જગ્યા બી મળી ગઈ છે એટલે સારું થયું. અને આજે ટ્રાફિકો ઓછી ये सब क्या देखना पड़ रहा है. છે વહેલા બહાર નીકળી જશે. એટલે પહેલાં બહાર નીકળી જશું તો 7:30 જેવા વાગી જશે પહોંચતા. અમે આવી ગયા છીએ અમારી કર્મભૂમિ ઉપર. લગભગ 7:30-8ની આજુબાજુ આવી ગયેલા. જમવાનું બનાવવાની તાકાત નથી એટલે પુલાવ અને પાવભાજી 2 પેક કરાવીને લાવેલા અમે. હીવાનું એકલું થોડુંક જમવાનું ઉપમા બનાવેલું ઘરે આવીને. બીજું એ કે 500 સબસ્ક્રાઈબર થઈ ગયા છે આપણે. એના માટે થેન્ક યુ સો મચ. હવે આપણું ટાર્ગેટ 1K સુધીનું છે એટલે ફટાફટથી 1K સુધી પહોંચાડી દો તો દીવું મને મસ્ત કંઈક ગિફ્ટ લઈ આલે. કે છે એટલે લઈ આવશે ગમે તે. એટલે ફટાફટ 1K સુધી પહોંચાડી દો. થેન્ક યુ સો મચ આટલું સપોર્ટ કરવા માટે. મળીએ બીજા નવા એક વ્લોગ સાથે. ગુડ નાઇટ, ટેક કેર. ગુડ નાઇટ.